જય સ્વયંભૂ કહે છે કે જીવન આપણું, જય સ્વયંભૂ કહે છે કે ધીરજ આપણો સંકટકાળનો મિત્ર છે મારા વાલા. એનાથી આપણને સાંત્વના મળે છે. કેટલુંય નુકસાન કે ક્ષતિ થાય, ધીરજ એને ભૂલાવવાનો પ્રયત્ન કરે છે. ધીરજ હોય નહીં તો માનસિક દુર્બળતાને કારણે મન હંમેશા ભયભીત રહે છે. જ્યારે મનુષ્યના મનમાં શંકા વધી જાય છે ત્યારે દુઃખ જતું રહ્યા પછી પણ તેનો આભાસ રહે છે. જે વ્યક્તિ ધીરજવાન હોય છે તે આત્મસંકટ વખતે વિવેકનો નાશ થવા દેતી નથી. એના આત્મબળને કારણે એ સમયે પણ શાંતિ મળે છે. બીજા લોકો પણ એનું અનુકરણ કરવા બાધ્ય બને છે. ત્યારે એ સંકટ એટલું વ્યથિત કરતું નથી જેટલું ધીરજના અભાવમાં કરતું હતું. ધીરજવાન મનુષ્યના અંતઃકરણમાં અત્યંત શાંતિ, ભવિષ્યની સુખદ આશા અને ઉદારતાની પ્રબળતા રહે છે. તે ખરાબ દિવસોમાં ફેરમાં પડીને ગભરાતો નથી, બલકે એ દિવસોને હસતા જોઈ સહી લેવાની ચેષ્ટા કરતો રહે છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ.